હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં। તો કેમ છો બધા? મજામાં? આપણો વિડીયો જોતા એ બધા મજામાં જ હશો ને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે ક્યાં જવાનું છે ને શું કરવાનું છે। તો અત્યારે વાગ્યા છે 10 વાગ્યા ઉઠી ને હવે આપણે બીસી કરી લઈએ ને નાહી ધોઈ લઈએ ને પછી મળીએ આગળ વિડીયોમાં। તો બન્યા રહેજો આગળ વિડીયોમાં, તમને ખૂબ મજા આવશે કેમ કે આજે આપણે જવાનું છે રાવલ બુધવારીમાં ને થોડીક શોપિંગ કરવાની છે ને 2-4 શર્ટ લેવાના છે કેમ કે આ શર્ટ હવે જૂના થવા માંડ્યા ને 2-4 શર્ટ ફાટી ગયા છે એટલે શર્ટ લેતા આવીએ ને થોડીક શોપિંગ કરતા આવીએ। તો બન્યા રહેજો આગળ વિડીયોમાં। હેલો મિત્રો, ભાઈ નાઈન થઈ ગયા છે એકદમ ટકાટક ને કપડાં પણ બદલી લીધા। કેમ બાકી કપડામાં કેવો લાગુ ને એકદમ કારો કાગડો કેમ કે રાવલ જવું હોય તો એમને થોડું જવાય યાર, આપણે પાછું બુધવારીમાં રખડવાનું છે તો હા મેસિંગ જ પહેરીને જવાય ને। વાવ બ્યુટીફુલ ખાલી ઘટે છે તો ખાલી એક બૂટ, તો આપણે બૂટ પહેરી લઈએ। ત્યાં સુધી બન્યા રહેજો આગળ વિડીયોમાં ને મળીએ પાછા આગળ વિડીયોમાં। તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અરે એટલે બૂટ પહેરવાનું આપણે કેન્સલ કરી નાખ્યું, સ્લીપર પહેરીને જવા આપણે નીકળી જશું રાવલ। તો આપણે લઈ લઈએ આપણી સેલ્ફી સ્ટિક અને બેગની ચોપડી કેમ કે ખાતું હમણાં બંધ થઈ ગયું છે તો ખાતું પાછું ખોલાવવું પડશે, એના માટે ફોર્મ ભરવું પડશે। તો દેવરિયા જઈશું આપણે પહેલાં, બેંકમાં કામ કરાવશું ને ખાતું ઓપનિંગ કરાવી ને પછી આપણે રાવલ માટે રવાના થઈ જશું। તો બન્યા રહેજો આગળ વિડીયોમાં। જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો બન્યા રહેજો આગળ વિડીયોમાં। મિત્રો આ પબ્લિક આપણે જોઈને ભેગી થઈ ગઈ છે, એ સેલિબ્રિટી આવી ગયા તો આપણે જોવા માટે આવી ગઈ પબ્લિક। હેલો મિત્રો, રાવલ જવા માટે આપણે નીકળી ગયા છીએ। તમારા ભાઈ દાઢી પણ કરાવી નાખીએ, રસ્તામાં એક કામ ઓછું થઈ જાય ને આપણે દાઢી બાઢી કરાવી લઈએ તો ને આપણે બેગનું કામ હતું એ બેગનું કામ આપણે બતાવીએ। 4,000 રૂપિયા ખાતામાં જમા કરવાના હતા, ખાતામાં જમા કરા મિત્રો રસ્તામાં ઊભા છે, જરાક ભાઈને લાગી ગઈ ને એને બિસ્ટોલ પણ પીવી હતી તો રસ્તામાં જરાક વાર ગાડી બ્રેક કરી ને બાજુમાં બોયડી દેખાણી તો થયું કે લાઈને થોડીક સોરી બોરી કરી લઈ। સોરીના બોલ શાબાશ ખાવાને બહુ મજા આવે, મીઠા લાગે। આપણે જે સોરી કરીને વસ્તુ ખાઈએ ને એ હંમેશા મીઠી જ લાગે કેમ કે આપણા પૈસાની તો હોય નહીં, મફત નહીં હોય, સોરી કરીને ખાવી હોય એટલે મીઠી જ લાગે। આમાં જો આ બોયડીમાં બોર છે આપણે સણોત્રી અને ટકારિયાની વસારે વાડી વિસ્તારમાં જોઈ લો, વાડી વિસ્તાર છે ત્યાં અમને એક બોયડી ભૂટકી આ ભાઈએ બ્રેક કરી દીધી, અમારા ભાઈબંધે એ ક્યાંય બોર છે તો હું કહું તો ઊભી રાખ, આપણે સોરીના બોર તો ખાવાની મજા આવે, સોરી કરેલા જે બોર હોય ને એ ખાવાની ઓર બી મજા આવે કેમ કે આપણે પૈસા દેવા ના પડે, ઓલું હાથ પૈસા દેવા પડે આપણે રેકડીમાંથી કે લઈએ આપણે બકાલા માર્કેટમાંથી। જોઈ લો બોર કેમ છે, બાકી જોરદાર બોર છે ને મીઠા છે। તો તમારે ખાવા હોય તો કમેન્ટ કરો તો મોકલાવી દે, હું જબલું ભરી નાખી। અચ્છા કરો આપણે સોરી કરીને હું તો આપણે મોકલાવાની ઓકાત છે ને હજી કેમ કે આપણે હજી નવું યુટ્યુબ ચાલુ કર્યું, હજી ઇન્કમ છે ને આપણે યુટ્યુબમાંથી। તો કમેન્ટ કરો તો ક્યાંકથી આપણે બીજી બોયડીમાં ક્યાંક ડાકો નાખ્યું લેકિન 1 સેકન્ડ સોરી કરી લે હું ને બોર આપણે મોકલાવી દે હું। તો બન્યા રહ્યો આગળ વિડીયોમાં, ત્યાં સુધી અમે બોર ખાઈ લઈને તમારે ખાવા હોય તો આવી જાઓ। તો મિત્રો ફાઇનલી આપણે રાવલ બુધવારીમાં પૂગી આવ્યા છે। અહીં જોઈ લો પાછળ બુધવારી છે, અહીંથી હવે આપણે અંદર જઈએ અને જોઈએ કે આપણે શું કરી શકીએ, મસ્તી કરી શકીએ કે નથી કરી શકતા। આમ તો હમણાં હરમ થાય અંદર જવામાં પણ હજી અહીં સુધી જ પૂગ્યા, અહીં કલાકથી ઊભા, 1.5 કલાક થઈ ગયા અહીં ઊભા અમે કેમ કે અંદર જવામાં અમને હયું જરાક રુદો દબાઈ જાય, ધક થાય છે અને અંદર જવામાં અમારી હિંમત થતી નથી કેમ કે એટલી બધી પબ્લિક વસાર અમે કોઈ વિડીયો બનાવ્યો જ નથી। તો અંદર જઈ જોઈ હિંમત કરીને। તો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બન્યા રહેજો આગળ વિડીયોમાં, જોઈએ આપણે અંદર શું કરી શકીએ। મિત્રો અમે ગુજરીમાં એન્ટર થઈ ગયા છે બુધવારીમાં, રાવલની બુધવારી મિત્રો ફાઇનલી આપણે ગુજરીમાં એન્ટર થઈ ગયા છે, અહીંયા હાથ રાખી ને ગુજરીમાં એન્ટર તો થઈ ગયા, જોઈ હું કરી શકીએ આપણે। તો આપણા મિત્ર છે જે આપણે ગુજરી રખડાવશે આજ। હા ભાઈ રખડાવશો ને ગુજરી રખડાવી જોઈ ને? હા તો આ ભાઈ છે, આ ભાઈએ બધે જોયું છે આ બાજુ, તો આપણે એ કે આપણે આ બાજુ જઈએ તો આપણે પહેલાં આ બાજુ જઈ આવીએ। આપણે શું આપણે તો આજે બુધવારીમાં રખડવાનું જ છે। શાબાશ બિના રહેજો આગળ વિડીયોમાં। તો
આ બાજુ રસ્તાનો માલ સસ્તામાં अबे साले जो माफ करना मैं जो લેવો હોય લઈ જાજો. કેમ કે અહીં જો શિયાળો ચાલુ થઈ ગયો એટલે મોજા મોજા આયા બેઠું ચેનલ હા આને કમ જરાક મારો હિન લઈ ગયો તમારો. वाओ ब्यूटीफुल આપણા હેમરાજભાઈ છે. તો આ બાજુ લેડીઝના પણ સ્વેટર, બાળકો માટે જર્સી ને બધું છે આ બાજુ. ને આ સસ્તા મહિલા છે ને આ જરાક હાઈ ભાવમાં આવે છે. તો અમારો આ મિત્ર હવે આપણે ઠંડુ પાસે. હાલો ભાઈ ઠંડાનું કઈ દાલ આ ભાઈને ક્યાં ઠંડુ આપી દે કાકા? આજે આપણે બુશ જ મારવાના છે. જો હજી આનું બુશ મારી લીધું પેલા, પછી આનું મારવાનું છે. હજી એક આ બાકી રહી જાય મેન મુર્ગો. આનું બુશ આપણે મારતો જાવ. ઠંડુ આપી દે હા ભાઈ. ભાઈને ક્યાં ઠંડુ આપી દે કાકા? લીંબુ સોડા બનાવજો. લીંબુ સોડા હા શિયા. તો આ ભાઈ લીંબુ સોડાનું ઓર્ડર દઈ દીધો 4. ત્યારે આવી જવાની. હા યુટ્યુબ કયું ચેનલ તો મિત્રો આ છે બુધવારીની મેન બજાર. આ બાજુ કપડાવાળા જે શિયાળાની સિઝનમાં સ્વેટર ગરમ ગરમ ને અહીંયા ધાબળાવાળા છે. હવે આમાં હું બોલું કંઈ ખબર નથી પડતી અમને, કેમ કે નવા હવા છે એટલે હરમ થાય જરાક. અમારા ગામના છે લસણ ડુંગળી 100 રૂપિયાની 2 કિલો. લસણ પસંદ અડધો દઈ દે ને. क्या तेरा बाप यहाँ छोड़ कर गया था कि तेरी माँ કાંઈ ના પોહાય પોહાય જ ને પસંદ અડધો ના. હા પસંદ અડધો ના પોહાય દઈ દે ના કામ માન્યા. चल 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 निकल यहाँ से और तेरी हिम्मत कैसे એવું ને તો વાંધો નહીં ભાઈ. ના પોહા તો એ તો ધરા નથી લેવો. તો મિત્ર આગલી ભાઈને કીધું કે પસંદ અડધો લહણ દઈ દો થઈ કે અમને પોહાય નહીં. તો પોહા તો ના હોય તો આપણે એને ધરારી ના બાંધે આપણે લેવું નથી. અમારા ભાઈ હતા જે એના પાસે ભાવ તોલ કરાવતા હતા. હા હવે એમણું ક્યાં જાય? પૂરું થઈ ગયું. તો ક્યાં જાવ? આમ જાવ અંદર. મંદિર જઈ હાલો. રેડિયાર. તો હવે છે ને આપણે રેડિયાર ઢોરના વારી આમાં દોટું જ મારવાની છે આજ. જય મોદી ગુજરીમાં રહેવું ત્યાંથી રેડિયાર ઢોરોની વારી આપણે આમાં દોટું મારી ને આ મેન ખૂટિયા છે બધા વાહ. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. આપણે ઉપરથી આપણે બેક સાઈડ લઈ લઈએ શોટ, જેથી કરીને આખી ગુજરી દેખાઈ જાય બુધવારી. તો આપણે અહીં ઉપર ચડી ને 2-4 શોટ લઈ લઈએ. આખી બુધવારીના શોટ લેવાઈ જાય ને તો હે ને હલો આમ કરજો સીધા. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંથી આખામાં છતરી દેખાય છે. આખામાં છત્રી જ દેખાય છે. જાણે શિયાળાના મોસમમાં વરસાદનો અહેસાસ થાય એવી રીતના છત્રી ગોઠવી દીધી છે ગુજરીવાળાએ બધી. હજી તો આ બાજુ પણ છે, જોઈ શકો તો તમે. આ એક તો પોરબંદર ની સુદામાની. ક્યાં? તો મિત્રો આ છે જામ રાવલની બુધવારી. હજી આપણે વિડીયો જ્યારે અંદર જઈને શોટ કરશું જો હિંમત હાલશે તો, કેમ કે એમાં એટલી પબ્લિક વસારે આપણે બોલવાની હિંમત છે નહીં. હાથ તો દિલ પર હાથ રાખી ને હિંમત કરીને अच्छा हमको सिखा रिया है अच्छा આવ્યા અંદર ને થોડુંક શૂટ કર્યું. હજી આપણે ઘણી વસ્તુ લેવાની છે, એ લેવાઈ જાય ને શૂટ થઈ જાય તો ભારી કામ કહેવાય. બાકી મને તો નથી લાગતું કે હવે અંદર શૂટ થાય, આ ગાયની કેમ કે એમાં પબ્લિક એટલી છે ને કે એમાં હું બોલવું ને કંઈ ખબર જ ના પડે. પબ્લિક આપણા હમ જ જોયા રાખે બધી કે હું ગાંડા થઈ ગયા કે હું હાથમાં.
और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। મોબાઈલ ને સેલ્ફી સ્ટિક લઈને નીકળી પડ્યા યુટ્યુબર બધાય. તો એના લીધે આપણો છે ને રુદો દબાઈ જાય. વેજો ના કે રુદો દબાય આપણો, તો એના કારણે આપણો રુદો દબાઈ જાય. તો હું બોલું હું ના બોલું એ જોઈએ આગળ. ને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આજે આપ મારા પાર્ટનરો થયા બધાય એટલે હું જરાક હિંમત કરી શક્યો. એટલી બોલવાની નકર આપણી બોલવાની હિંમત છે નહીં એટલી. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. અહીંયા હું કેમ દીધા ટી શર્ટ? આ 150 ના 2. 150 ના 2. આયા 150 ના 2. હાલો ભાઈ, આજીને લેવા એના 150 ના 2 ટી શર્ટ. અમારા કેવું નામ? કલ્પેશભાઈ. હા કલ્પેશભાઈ પરમાર. હા બરાબર. કલ્પેશભાઈ शाबाश। પરમાર ગામ પરમાર. આ જોઈ લ્યો. 150 ના 2 ટી શર્ટ વેચે છે. તો હેમરાજભાઈ તમારે લેવાના છે? હા વિચાર કરીને પાછા. તો મિત્રો હા આ ટી શર્ટના ફક્ત 150 રૂપિયા 2 ના હો. 150 ના 2 ટી શર્ટ. જો તમારે કોઈને લેવા હોય તો રાવલ બુધવારીમાં આપણે બુધવારી ચાલુ થાય ત્યાં જ પહેલી રેકડી આવે કલ્પેશભાઈની, તો ત્યાંથી ખરીદજો. કેમ કે આવા સસ્તા ક્યાંય બીજે જગ્યાએ જડશે નહીં આવા ટી શર્ટ. 150 ના 2 ટી શર્ટ. બરાબર ને ભાઈ? હા બરાબર હે ભાઈ. ગામ રાવલ. આપણે જ્યાં બુધવારે ચાલુ થાય ત્યાં જ ભાઈની આ રેકડી હોય છે. આ લેડીઝ માટે ઓઢણી પણ જડે છે અહીંયા સારી, અને ઘણા બધા કલરમાં છે. તો મિત્રો ચંપલ લેવા હોય તો 150 ની 2 ને મોજડી લેવી હોય તો 150 ની જોડી. કા ભાઈ એવી જ રીતના છે ને? તો આ ચપ્પલ લેવા હોય તો 150 ની 2 જોડી, ગમે એ વેરાયટી. ને મોજડી લેવી હોય તો 150 ની જોડી. જો ઓલા બૂટ લેવા હોય તો 250 ની જોડી. શું લેવાય? કટોરી લેવા આવ્યો કટોરી. આ સાક્ષી જોડી કેવી છે? સાક્ષાત. લે તો મિત્રો કસોરી લેવા આવ્યા. પહેલાં કસોરીનું ટેસ્ટિંગ કરી લઈએ, પછી કસોરી લઈએ આગળ. શું ભાવ છે? આ કેટલા વાળું પેકેટ છે? 80 વાળું. 160 ને કિલો. હેમરાજભાઈ એક કસોરીનું પેકેટ લીધું છે બાપા પાસેથી, જે 80 રૂપિયાનું આવ્યું. ને ઘણી બધી વેરાયટી બીજી છે ફરસાણ માટે. નથી જતો? દાદા આને ખાનખરી કહેવાય ને? ખાનખરી નો ભાવ હે? નાખી દો. 40 તો ખાનખરીનો ભાવ છે 40 નો 250 ને 70 ની અડધો. જેને પણ લેવી હોય એ રાવલ બુધવારીમાં. બાપા તમારું નામ? કાસમભાઈ ઇંગોજા. કાસમભાઈ હિંગોજા. આરકે બેકરી પોરબંદર. આરકે બેકરી પોરબંદર. નંબર 4 2. બહુ સારું એવું ફરસાણ વેચે છે. ઘણી બધી વેરાયટી છે. બટરમાં પણ જો આ બટર છે, ખારી, પછી તળવા માટે પાપડ. જે કોઈને પણ લેવી હોય તો અદા મને એક કસોરી આપી દો 80 વાળું પેકેટ. તો આપણે પણ 80 વાળું એક પેકેટ લઈ લઈએ કસોરીનું. કેમ કે કસોરી બહુ મસ્ત છે. જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ ચેનલ. A few moments later. અદાનું શું ભાવ? હાલો 20 રૂપિયા.
ભાઈ વિડીયો ચાલુ કરો ચાલો છે વિડીયો ચાલુ આપણે હરકું બોલી દો હાલો ફરસાણ લઈ જાઓ 20 રૂપિયા નાન ખટાઈ ના અદાનું 30 હાલો 30 માં સમોસા લઈ જાઓ તાજુ અને હા હાલો બેન લઈ જાઓ 2 પછી વારી હાલો હાલો બેન હાલો લઈ જાઓ ફરસાણ તો મિત્રો હવે ગુજરીમાં રખડીને થાકી ગયા એટલે આપણે અહીંયા ભૂતનાથ મહાદેવે થોડીક વાર આરામ કરી લઈએ ને અહીંયા આરામ કરવાની મસ્ત એવી સુવિધા છે જોઈ શકો છો તમે તો પહેલાં તો આપણે ભૂતનાથ દાદાને દર્શન કરી આવી તો આમ કરજો આ છે ભૂતનાથ મહાદેવનું મંદિર જે એક્ઝેક્ટ રાવળ શમશાનની બાજુમાં જ આવેલું છે આ છે ભૂતનાથ મહાદેવનું મંદિર બરાબર તો બુધવારીમાં રખડીને આપણે થાકી ગયા એટલે હવે થોડીક વાર અહીંયા આરામ કરી લઈ ઓહો અત્યારે ઠંડી હવા આવે એસી જેવી હાવ આ બેસવાની સુવિધા છે આ બાજુ પણ ખુરશીઓ રાખેલી છે ને શનિદેવનું મંદિર છે આ છે ભૂતનાથ મહાદેવ જ્યાં મનાલી જેવો આવો ફિલિંગ આવે ત્યારે ઠંડી કેમ કે ગરમીમાં ગુજરીમાં હતા એટલે ગરમીનો અહેસાસ થતો હતો હવે આપણે આવી ગયા ભૂતનાથ મહાદેવે ને અહીંયા એટલું વાતાવરણ શાંત છે હાવ કે કંઈ ખબર જ નથી પડતી કે આપણે કઈ જગ્યાએ છીએ જોઈ શકો છો તમે અમારા હેમરાજભાઈ ફાકી બનાવે હાલો માવો ખાવા ને અમારા જગદીશભાઈ હવે થાકી ગયા લાગે કાંઈ બોલતા નથી કેમ કે હાલીને થાકી ગયા આપણે અત્યાર સુધી આપણે રેડિયા ડ્રોનને વારી આપણે ડોટું જ મારી ગુજરીમાં જ્યાં આવે ત્યાં ને હવે આપણે શાંતિથી થોડીક વાર બેસીએ અહીંયા ને વાર્તાલાપ કરીએ તો બન્યા રહેજો આગળ વિડીયોમાં જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હા ઇન્સ્ટાગ્રામ પર હજી તમે મને ફોલો ના કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામ પર જાઓ ને ફોલો કરો SK ગામી મારી આઈડી છે ને ત્યાં જઈને મને મેસેજ કરો એટલે હું ફોલો બેક આપીશ ને બન્યા રહેજો આગળ વિડીયોમાં તો મિત્રો હવે ફાઇનલી આપણે અહીંયા આરામ કરી લીધો છે બોરો ખાઈ લીધો ને હવે જઈએ આપણે પાછા ગુજરીમાં ને હેમરાજભાઈ જબલા લઈ લેજો જબલા લઈ લે એને કે ભૂલી જાય નકર જબલા આપણા ભૂલાઈ જાય ને તો આપણા પૈસા જાય ને ડારા ખાવું અલગ કેમ કે પેલા આપણે લઈ લીધું ને પાછા ભૂલાઈ જાય તો ડારા તો ખાવા પડે ને ભાઈ કે તો મિત્રો કાનભાઈ જાય છે સહલાણા અને મારે જવાનું થઈ ગયું દુકાને ટાઈમ તો મારે પૂગવું જોઈએ અહીંયા હવે કાંઈ નકર ઘરાક વાટ જોઈએ બરોબર ને ભાઈ બરોબર છે ભાઈ ધંધો પેલા शाबाश તો ધંધો પેલા ધંધો રાજા પછી ભલે રખડો કે ગમે એ કરો ધંધો પેલા હા. પછી ભલે આપણે કચરા પોતા કરતા હોય કે ગટર સાફ કરતા હોય પણ बहुत अच्छा लगेगा ધંધો પેલા બરાબર ને ભાઈ હા તો તમારે કઈ કેવું છે હવે બીજું ના બધાએ કાનાભાઈને ફૂલ સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને તો મિત્રો હવે આપણે ફાઇનલી ઘેર જવાનો સમય થઈ ગયો છે ને હવે ચપલા લેવાના છે તો ચપલા લેતા જઈને ઘેર નીકળી જાય તો આપણે આમાં કંઈક ચપલા ભાઈને દુકાને આપણે તો મિત્રો ફાઇનલી આપણે મોજડીની જોર લઈ લીધી આ પેકિંગ કરે છે મોજડી ને ભાઈ મોજડી ના થાય તો બદલાવી દેવો કે નહીં બદલાવી દો વાળાની બાજુમાં મસાલા વાળાની બાજુ તો ફાઇનલી જો મોજડી ના થાય તો આપણે બદલાવાની વાત છે બરાબર તો પાછા બુધવારે આવશું બદલાવવા કરો ને
આપણે એક જોડી મજૂરી લઈ લીધી. હવે આપણે ઘેર જવાનો સમય થઈ ગયો છે. તો હાલ બન્યા રહેજો આગળ વિડીયો. તો હાલો બુધવારીમાંથી હવે આપણે રજા લઈ. હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે ને હેમરાજભાઈને પણ દુકાને જવાનો સમય થઈ ગયો છે. હેમરાજભાઈ આપણે આપણી ગાડી લગન મૂકવા આવે. તો બાય બાય બુધવારી. તો મિત્રો ફાઇનલી હવે આપણે ઘેર જવાનો સમય થઈ ગયો છે ને હિમરાજભાઈને પણ હવે દુકાને જવાનો સમય થઈ ગયો છે. તો હિમરાજભાઈને આપણે આજ બહુ સાથ આપ્યો ગુજરીમાં રખડવાનો ને બહુ સહકાર આપ્યો. તે બદલ આજે હિમરાજભાઈ તમારો આભાર. જો હિમરાજભાઈ ન હોત તો આપણે આજ શૂટિંગ થાત નહીં આપણે ગુજરીમાં. ને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા.